આપણે લોકોએ લાસ્ટ લેક્ચરની અંદર એમ્પિયર સર્કિટલનો નિયમ છે એ જોયો હતો. એનું કથન હતું ક્લોઝ લૂપ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ. સો આને આપણે કહેતા હતા એમ્પિયર સર્કિટલનું કથન. ડન. પછી આના ઉપયોગો આપણે જોયા હતા. અતિ લાંબો તાર હોય અથવા તારની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે કેટલું હોય, તો એનું ઇક્વેશન આપણે ભણી ગયા. સો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એનઆઈ અપોન 2 પાઈ આર. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો બી પ્રપોર્શનલ 1/r છે. જેમ અંતર વધશે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટશે. સો તારની બહારના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર છે એનું રિલેશન આવું આવશે બી પ્રપોર્શનલ 1/r. પછી આપણે આવું જોયું હતું તારની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને મળતું હતું બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એનઆઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર ઇન્ટુ આર. સો અહીંયા આગળ રિલેશન થશે બી પ્રપોર્શનલ આર. સો તારની અંદરના ભાગમાં જેમ અંતર તમે વધારતા જશો એમ ચુંબકીય ક્ષેત્ર છે વધતું જશે. આની માટે આપણે ગ્રાફ છે ડ્રો કર્યો હતો બી વિરુદ્ધ આરનો. સો અહીંયા આગળ આપણે લઈ લઈએ બી, અહીંયા આગળ લઈ લઈએ આર. ધારો કે આ તારની સપાટી છે, આર બરાબર આપણે લઈ લઈએ કેપિટલ આર. ધારો કે તો આ કેસની અંદર તારની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બી પ્રપોર્શનલ આર છે, એટલે અહીંયા સુધી ગ્રાફ સી આપણને સ્ટ્રેટ લાઇનમાં આવશે ને. સો બી પ્રપોર્શનલ આર આ તારની બહારનો ભાગ થઈ ગયો. તારના બહારની ભાગની અંદર બી પ્રપોર્શનલ 1/r આવે એટલે ગ્રાફ આપણને એક્ઝેક્ટ આવો મળશે, કારણ કે બી પ્રપોર્શનલ 1/r છે. ડન. સો આ બેઝિક આખો આઈડિયાઝ હતો જે એકદમ સિમ્પલ છે. અહીંયા આગળ અતિ લાંબો તાર છે એટલે એની માટેનું ઇક્વેશન આવે મ્યુ 0 એનઆઈ અપોન 2 પાઈ આર. ધારો કે તાર સી ટૂંકો હોય, ટૂંકા તારને આપણે કહીશું પરિમિત લંબાઈનો તાર, તો એની માટેનું રિલેશન સી બદલાઈ જશે, ઇક્વેશન સી બદલાઈ જશે. પરિમિત લંબાઈનો તાર હોય તો ચુંબકીય ક્ષેત્ર આપણને આર જેટલા અંતરે કેટલું મળે. ટેક એન એક્ઝામ્પલ. ધારો કે અહીંયા આગળ કોઈ પરિમિત લંબાઈનો તાર છે. આ તારમાંથી પાસ થતો જે પ્રવાહ છે એને આપણે કહી દઈએ આઈ. ધારો કે આ પોઈન્ટ આગળ મારે ચુંબકીય ક્ષેત્ર સી ફાઇન્ડ કરવું છે બિંદુ પી આગળ, તો એ મને કેટલું મળે. તો અહીંયા આગળ તમારે 3 લાઇન સી ડ્રો કરવાની રહેશે. પહેલી લાઈન આ થઈ જશે, પછી બીજી લાઈન આ થશે અને ત્રીજી લાઈન આ થશે. એગ્રી. અહીંયા આગળ ધારો કે ખૂણો બનાવે છે θ1, અહીંયા આગળ ખૂણો બને છે θ2. આ જે એંગલ બને છે એને આપણે કહી દઈએ α1. અહીંયા આગળ જે એંગલ બને છે એને આપણે કહી દઈએ α2. આખો જે તાર છે એની લંબાઈ છે એને આપણે કહી દઈએ કેપિટલ એલ. પરફેક્ટ. આ મધ્ય બિંદુ થશે એને આપણે ઓ કહીએ. તો અહીંથી લઈને અહીંયા સુધીની જે લેન્થ આવશે એને હું કહું છું L/2. એવી જ રીતે અહીંથી લઈને અહીંયા સુધીની જે લેન્થ આવશે એ પણ કેટલી આવશે L/2. પરિમિત લંબાઈનો તાર છે એટલે તારથી બિંદુ પી સુધીનું જે ડિસ્ટન્સ છે એ ધારો કે આર છે, તો આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર હોય કેટલું, તો એની માટેનું સિમ્પલ ઇક્વેશન બની જશે. એ આવશે નોર્મલી બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એનઆઈ અપોન 4 પાઈ આર. અહીંયા આગળ આવશે sin θ1 પ્લસ sin θ2. કરંટ છે ને એ આમ પાસ થાય. ધારો કે આપણે સદિશ સ્વરૂપે બતાવવું હોય તો કરંટ આમ પાસ થાય. ડન. તો આ પોઈન્ટ આગળ તમારે ફાઇન્ડ કરવાનો છે એટલે અહીંયા આગળ તમારે બિંદુ વિચારવાનું થશે. તો
આમ આવશે નોર્મલી. ચુંબકીય ક્ષેત્ર સી બહારની દિશામાં આવશે. બહારની દિશા એટલે એને આપણે પ્લસ ઝેડ કહી દઈએ. ઝેડ હોય તો અહીંયા આગળ તમારે કે કેરેટ બતાવવાનું રહેશે. માની લો કે કરંટ આમ પાસ થતો હોય તો આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જશે. સો સ્પર્શકની દિશા હોય એ ક્ષેત્રની દિશા થઈ જશે. ડન. તો અહીંયા આગળ તમારે માઇનસ કે કેમ બતાવવું પડે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે. અચ્છા, તમને પ્રશ્ન એવો થશે કે આ ઇક્વેશન આવે કઈ રીતે? ઓકે, ધારો કે તાર સી અનંત લંબાઈનો હોય. અનંત લંબાઈનો હોય એટલે અહીંથી ધારો કે તમે તારને ખેંચવાનું શરૂ કરો. ખેંચશો એટલે આ થીટા 2c વધતો જશે. બરોબર ને? હાવ અનંત લંબાઈનો તમે લઈ લેશો એટલે થીટા 2c આની સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. સો અહીંયા આગળ 90 કરી નાખો. સાઈન 90 એટલે 1. એવી જ રીતે તમે આ બાજુથી તારને ખેંચવાનું શરૂ કરો એટલે આ થીટા 1c વધતો જશે. અનંત લંબાઈનો તમે લઈ લેશો એટલે થીટા 1c આની સાથે કેટલાનો ખૂણો બનાવશે? 90. અહીંયા આગળ 90 મૂકો. સો સાઈન 90 એટલે 1. 1 + 1 એટલે 2. અહીંથી 2 કેન્સલ આઉટ થશે એટલે ફાઇનલ શું આવશે? μ0 ni/2πr, જે અતિ લાંબા તારનું ચુંબકીય ક્ષેત્ર છે. ડન. આના ઉપરથી બીજું ઇક્વેશન એ બનાવી શકાય, પણ કોઈ પણ એક ઇક્વેશન યાદ રાખવાનું. ધારો કે તમારે કોસના ફોર્મેટમાં લખવું હોય તો b બરાબર એ થઈ જાય μ0 ni/4πr. અહીંયા આગળ આવશે cos α1 પ્લસ cos α2. દિશા તો એની જ આવશે, કે કેરેટ. જો તમે આ બે ખૂણાઓને ધ્યાનમાં લેતા હો તો અહીંયા આગળ cos આવશે. આ બે ખૂણાઓને તમે ધ્યાનમાં લેતા હો તો અહીંયા આગળ sin આવશે. બીજું કાંઈ આમાં નવીનમાં નથી. ડન. થોડુંક વધારાનું હું તમને કરાવું. આ જે ઇક્વેશન છે એમાં sin θ1 અને sin θ2 ની જગ્યાએ તમે કિંમત મૂકી શકો. એ પહેલાં આ લંબ થઈ જશે એટલે આ કર્ણ થાય. કર્ણ આપણને કેટલો મળશે? એટલું l/2 છે, એટલું r છે. તો પાયથાગોરસ મુજબ આ કેટલું આવશે? r² પ્લસ l²/4. એવી જ રીતે આ આપણને કેટલું મળશે? એ પણ મળશે r² પ્લસ l²/4. ડન. તો sin θ1 એટલે શું થઈ જશે? નોર્મલી b = μ0 ni/4πr. sin θ1 એટલે શું થશે? θ1 ની સામેની બાજુ એટલે e થઈ ગયું l/2 ભાગ્યા કર્ણ. કર્ણ એટલે આ થઈ ગયું નોર્મલી. એ થઈ ગયું √r² પ્લસ l²/4 વત્તા sin θ2 ની જગ્યાએ તમે કિંમત મૂકો. sin θ2 એટલે સામેની બાજુ એટલે એ થઈ ગઈ l/2 એટલે આવશે l/2 ના છેદમાં કર્ણ. કર્ણ એટલે આ થઈ ગયું નોર્મલી. એ થઈ ગયું √r² પ્લસ l²/4. આ બેયનો થઈ જશે સરવાળો એટલે l/2 વત્તા l/2 એટલે એ થઈ ગયું l. ડન. અહીંયા આગળ તમે લસાઈ લો એટલે 4r² પ્લસ l² અને 4c એ ઉપર વયો જશે. એનું સ્ક્વેર રૂટ કાઢશો એટલે 2 થશે. એગ્રી? એટલે ફાઇનલ ઇક્વેશન આપણને આવું મળશે ને, b = μ0 ni/4πr. આ આખો l થઈ ગયો, 2 ઉપર વયો જશે એટલે આ આવશે નોર્મલી 2l ના છેદમાં √માં. હા, આ આવી જશે નોર્મલી 4r² વત્તા l². ડન. તો આ તમને મળશે નોર્મલી ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય. જો l/2 જેટલું અંતર તમને આપ્યું હોય, ટોટલ તારની લંબાઈ l હોય, બરોબર, અને ડેટા તમને આપ્યો હોય તો તમે સીધું આ ઇક્વેશન છે એનો યુઝ કરી શકો. આ ઇક્વેશન યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી. ઇવન આ ઇક્વેશન સાબિત કરી શકાય, પણ સિલેબસની અંદર સાબિતી આપી નથી એટલે આપણે એમાં જતા નથી. પણ મેં કીધું એમ, આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ અતિ લાંબા તારનું છે, તો તમારે એ રીતે વિચારવું પડશે. θ1 અને θ2 છે એ 90 ડિગ્રીના ખૂણા બનાવે તો આ 2 થઈ જાય, અહીંથી 2 કેન્સલ આઉટ થઈ જાય. સો આ રીતે તમારે વિચારવાનું થશે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. હવે ધારો કે અતિ લાંબો તાર હોય એને તમે વાળી દો અને કોઈ ગૂંચળો અથવા રિંગ બનાવો. કરેક્ટ. આ રીતે
ધારો કે આ રીતે કોઈ તાર આપ્યો હોય, આને તમે વાળી દો એટલે ગૂંચળો અથવા રિંગ તૈયાર થશે. ડન. ધારો કે આપણે આને વાળી દઈએ અને આ રીતે રિંગ્સ અથવા કોઈ ગૂંચળું છે એ આપણે બનાવીએ. ડન. આવા આપણે કોઈ બે ગૂંચળાઓ છે એને ધ્યાનમાં લઈએ અને બે ગૂંચળામાંથી આપણે પ્રવાહ છે એ પસાર કરીએ. તમને ખ્યાલ છે કે કોઈ પણ તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે ઉત્પન્ન થાય. પ્રવાહ પસાર કરશો એટલે નોર્મલી થશે એવું કે ગૂંચળું છે એ ચુંબક તરીકે વર્તવા લાગશે. ડન. ધારો કે આ કેસની અંદર ગૂંચળામાંથી આપણે આ રીતે કરંટ સી પાસ કરીએ. હા, એટલે અહીંયા આગળ કરંટ સી અંદર દાખલ થશે. કરંટ જો અંદર દાખલ થતો હોય તો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આમ હશે. એગ્રી? એટલે એ આપણને આ રીતે મળશે. આ ચુંબકીય ક્ષેત્ર છે એની ડાયરેક્શન છે. બરોબર. અંદર દાખલ થાય છે. અહીંયા રિંગની અંદર કરંટ દાખલ થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ આવશે. એટલે ક્ષેત્ર રેખાઓ મારે વાસ્તવમાં આમ બતાવવી પડશે. ક્લિયર? ડન. એવી જ રીતે અહીંથી કરંટ બહાર નીકળશે, કારણ કે અહીંથી કરંટ દાખલ થાય તો અહીંથી ફરજિયાત કરંટ છે બહાર નીકળે. તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ હશે ભાઈ. આવું તો તમે આખી રિંગ્સ અથવા આખા ગૂંચળા માટે વિચારી શકો. હું ખાલી આ બે જગ્યાએ બતાવું છું. ડન. અહીંથી જો કરંટ બહાર આવતો હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ આવશે. અહીંયા આગળ દાખલ થાય એટલે આમ આવે, અહીંથી આમ આવશે નોર્મલી. એટલે આમ મારે બતાવવું પડશે. ક્લિયર? ડન. ધારો કે આની નજીક આપણે કોઈ એક બીજી રિંગ્સ અથવા કોઈ બીજા ગૂંચળાને આપણે મૂકી દઈએ. સેમ ડાયરેક્શનની અંદર આપણે કરંટ સી પાસ કરીએ. અહીંથી ધારો કે કરંટ સી દાખલ થાય. કરંટ જો દાખલ થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ આવશે. એવરીબડી નોઝ. એક્ઝેક્ટ આમ. તમને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. જો છેદે નહીં એટલે માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે. ક્લિયર? એટલે આ બેયનું તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે. કઈ રીતે મળે એ આપણે જોઈએ. અહીંથી કરંટ સી બારો આવશે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ આવશે નોર્મલી. ક્લિયર? કરંટ બારો આવે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ આવશે. ક્લિયર? તમે કેરફુલી ચેક કરવા જઈશો તો આ જે ગૂંચળું છે એના આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ છે. આ જે ગૂંચળું છે એની ક્ષેત્ર રેખાઓ આ ભાગમાં આમ છે ઉપર તરફ, આની નીચે છે, આની ઉપર તરફ છે. એટલે આ બેયનું તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે. કઈ રીતે મળશે એ આપણે અહીંયા આગળ બતાવીએ. ધારો કે આ પહેલું ગૂંચળું, આ ધારો કે કોઈ બીજું ગૂંચળું, સેમ ડાયરેક્શનમાં કરંટ છે પાસ થાય. આ બેયનું તમને ચુંબકીય ક્ષેત્ર પરિણામી આ રીતે મળશે. યુ કેન સી ડેટ. આ રીતે થઈ જશે. ક્લિયર? એવી જ રીતે અહીંયા આગળ ડન. ઇવન હજી આમાં તમે વચમાં કોઈ એક રિંગ્સ દાખલ કરી નાખો અથવા ગૂંચળું તો પરિણામી અંદરના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ લગભગ આવું મળશે. ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર થઈ જશે. તમે ગૂંચળાઓની સંખ્યાને એકબીજાની હાવ નજીક લાવતા જશો ગૂંચળાઓને તો સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે
એ લગભગ એકબીજાને સમાંતર થશે. આવી જે રચના છે એને કહેવામાં આવે છે નોર્મલી સોલેનોઇડ. ક્લિયર? એવરીબડી નોઝ. ઘણા લોકો એવું કહેતા હોય કે સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય અને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ કોન્સ્ટન્ટ હોય. વાસ્તવની અંદર બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આ બે જગ્યાએ 0 છે, કારણ કે અહીંયા આગળ કોઈ જાતની ક્ષેત્ર રેખાઓ નથી. ક્લિયર? પણ પાછા તમે સોલેનોઇડની બહાર હાવ દૂરના વિસ્તાર તમે વિચારશો તો બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તો આપણને મળે જ છે. ક્લિયર? સોલેનોઇડની નજીકના અંતરે ચુંબકીય ક્ષેત્ર 0 હોય, ખરેખર એને એમ લખવું જોઈએ, અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડથી દૂર ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે. ક્લિયર? સો આ બેઝિક આખો આઈડિયા છે, પણ ટેક્સ્ટ બુકવાળા લખે છે કે સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય, અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે લગભગ કોન્સ્ટન્ટ થઈ જાય. ડન. સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો, જે એકદમ સિમ્પલ છે. અહીંયા આગળ મારે લખવું હોય તો આમ લખીશ હું કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર અચળ હોય. અચળ એટલે આમ એક સરખું, નિયમિત. ડન. અને સોલેનોઇડની બહાર પણ સોલેનોઇડની નજીક ચુંબકીય ક્ષેત્ર 0 હોય. હવે બહારના ભાગમાં તો 0 નહીં થાય. ડન. પણ નજીકના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્રથી 0 થશે. એગ્રી? વાસ્તવની અંદર તમે આ રીતે કોઈ સોલેનોઇડ છે એને વિચારી શકો. વાસ્તવમાં તમે 2 અથવા 2 કરતાં વધારે ગૂંચળાઓ લેશો તો બનતી જે રચના છે આ ટાઈપની મળશે. ટેક એન એક્ઝામ્પલ. આ જે રચના છે ને સોલેનોઇડ કહેવાય. એકબીજાની હાવ નજીક રહેલા જે વાહક ગૂંચળાઓ છે એમાંથી તમે ધારો કે I જેટલો પ્રવાહ પસાર કરો અને N આટા હોય એવો કોઈ સોલેનોઇડ તમે વિચારો. આખા સોલેનોઇડની જે લંબાઈ છે એને આપણે કહી દઈએ ધારો કે સ્મોલ l. ડન. સો બેઝિક આખો આઈડિયા છે. અને તમને કોઈ એમ પૂછે કે આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, ઇવન સોલેનોઇડની અંદર દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કોન્સ્ટન્ટ હશે. એ કેટલું મળે એ આપણે ફાઇન્ડ કરીએ. ધારો કે મારે આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર છે એ ફાઇન્ડ કરવું છે તો મારે એમ્પિયર સર્કિટલનો નિયમ છે એનો યુઝ કરવો પડશે. અહીંયા આગળ મારે કોઈ એક લૂપ પસંદ કરવી પડશે નોર્મલી આ રીતે. એગ્રી? આ લૂપ તમે પસંદ કરશો એટલે હું એમ્પિયર સર્કિટલનો નિયમ છે યુઝ કરું છું. એ આવો છે નોર્મલી ક્લોઝ લૂપ B.dl that equal to μ0 સિગ્મા I. ડન. અંદરના ભાગમાં તો ચુંબકીય ક્ષેત્ર કોન્સ્ટન્ટ હોય એટલે B ડોટ કાઢશો એટલે cos થીટા આવશે, μ0 સિગ્મા I. B અચળ થઈ જશે. હવે અહીંયા આગળ dl જે આવશે એ આપણે લઈ લેવી પડશે લંબાઈ l. ઘણા લોકો કહેતા હોય કે આ તો લૂપ છે ભાઈ, એની લંબાઈ l થોડી હોય, પણ વાસ્તવની અંદર આમ તો વાસ્તવમાં આ થઈ ગઈ નોર્મલી લૂપ. સો લૂપ આ ટાઈપની છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ સોલેનોઇડના અંદરના ભાગમાં લગભગ કોન્સ્ટન્ટ હોય. એગ્રી? તો આ થઈ ગયું નોર્મલી ચુંબકીય ક્ષેત્ર, આ થઈ ગઈ લૂપ. તો અહીંયા આગળ તમારે લૂપ ઉપર 2 ઘટકો વિચારવા પડે. એક સમક્ષિતિજ અને બીજો ઘટક તમારે લેવો પડે શિરોલંબ. ડન. અહીંયા આગળ ડોટ ગુણાકાર છે એટલે શિરોલંબ ઘટક છે એ નહીં આવે, કારણ કે ડોટ ગુણાકાર છે એટલે એ ચુંબકીય ક્ષેત્ર સાથે 90નો ખૂણો બનાવે. cos 90 એટલે 0 થઈ જાય. એગ્રી? તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર જે ઘટક હોય એને તમારે ધ્યાનમાં લેવો પડે. તો એ ઘટક નોર્મલી આ આવશે નોર્મલી cos થીટા sin થીટા તો કેન્સલ આઉટ થઈ જશે. ડન. અહીંયા આગળ તમે હવે સ્પર્શક ડ્રો કરવા જશો તો લંબાઈ તમારે આ લેવી પડે, કારણ કે સંક્ષિતિજ ઘટકને તમે ધ્યાનમાં લો. સંક્ષિતિજ ઘટકને તમે ધ્યાનમાં લેતા હો તો માની લો કે આ સ્પર્શક બન્યો તો સ્પર્શકની જે લંબાઈ છે એ આપણે ધારી લઈએ l. ડન. તો અહીંયા આગળ ક્લોઝ લૂપ dl
અને કોસ થીટાની જગ્યાએ આવશે 0 એટલે 1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0. એક ગૂંચળું હોય એમાંથી પસાર થતો પ્રવાહ I છે. n ગૂંચળા હોય તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો કહેવાય? Ni. એટલે સિગ્મા આઈની જગ્યાએ આવી જશે Ni. ડન. અને dl એટલે ટોટલ લંબાઈ તમારે લેવી પડશે નોર્મલી. એ કેટલી આપેલી છે? સ્મોલ l. તો અહીંયા આગળ આવશે b સ્મોલ l ડેટ ઇક્વલ ટુ મ્યુ 0 n ઇન્ટુ i. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. ચાલો, અહીંથી તમે બી ને સબ્જેક્ટ બનાવશો તો ફાઇનલ ઇક્વેશન આવું આવશે મ્યુ 0 ni અપોન l. n અપોન l ને સ્મોલ n આપણે કહી દઈએ એટલે એ આવશે મ્યુ 0 સ્મોલ n ઇન્ટુ i. જ્યાં સ્મોલ n છે એને આપણે કહીશું એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. એગ્રી? સો આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. ઇવન આ બે ઇક્વેશન તમારે યાદ રાખવાના રહેશે. ઘણી વખત રકમમાં તમને આપશે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, તો એ સ્મોલ n થાય, બરોબર. પછી અલગથી આટાની સંખ્યા આપી હોય, લંબાઈ આપી હોય તો તમારે n અપોન l વાળું ઇક્વેશન છે એ યુઝ કરવાનું રહેશે. ઓકે, આ લાંબો સોલેનોઇડ છે એની માટેનું આ ઇક્વેશન થઈ ગયું. ધારો કે કોઈ પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય તો ઇક્વેશન એ બદલાઈ જાય. ટેક એન એક્ઝામ્પલ, આપણે આ રીતે વિચારીએ. પરિમિત લંબાઈનો સોલેનોઇડ એટલે માપી શકાય એવો સોલેનોઇડ તમારે ધ્યાનમાં લેવાનો થશે. માની લો કે મારે આ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર છે ફાઇન્ડ કરવું છે, બરોબર. પરિમિત લંબાઈનો સોલેનોઇડ છે તો અહીંયા આગળ તમારે 3 લાઇન છે ડ્રો કરવાની. પહેલી, પછી આ બીજી અને ત્રીજી લાઈન આ. એગ્રી? ધારો કે અહીંયા આગળનો જે એંગલ છે એને આપણે કહી દઈએ θ1, આ જે એંગલ છે એને આપણે કહી દઈએ θ2, અને આ જે ડિસ્ટન્સ છે એને આપણે કહી દઈએ ધારો કે સ્મોલ r અથવા a, વોટ એવર તમે લઈ શકો. ડન. તો પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ni અપોન 2, અહીંયા આગળ આવશે સાઇન θ1 પ્લસ સાઇન θ2. પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય તો એનું આ ઇક્વેશન થઈ જશે, જે આપણે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનું રહેશે. ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે આ રીતે કઈ રીતે આવે. ઓકે, ધારો કે અતિ લાંબો સોલેનોઇડ આપણે વિચારવાનું શરૂ કરીએ તો આ બાજુથી તમે ખેંચવાનું શરૂ કરો, θ1 છે વધતો જશે, એવરીબડી નો અનંત લંબાઈ વધી વયા જશે તો θ1 છે એ આને લંબ થઈ જશે, તો અહીંયા આગળ 90 થઈ ગયો ને. એવી જ રીતે આ બાજુથી તમે ખેંચવાનો પ્રયત્ન કરો તો θ2 છે વધતો જશે, અનંત લંબાઈ તમે લઈ લેશો એટલે θ2 છે આને લંબ થઈ જશે, એટલે આ પણ 90, θ1 અને θ2 છે 90 નો બનશે. અહીંયા આગળ સાઇન 90 સાઇન 90 એટલે 1 પ્લસ 1 એટલે 2, 2 2 કેન્સલ આઉટ, તો ફાઇનલ આપણને આ મળ્યું મ્યુ 0 n ઇન્ટુ i. ડન. સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય અને એકદમ બેઝિક છે. તો આ રીતે તમારે ઇક્વેશન છે એને યાદ રાખવાના રહેશે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો. હવે માની લો કે આ જે સોલેનોઇડ છે એને આપણે વાળીને બે છેડાઓને ભેગા કરી નાખીએ, બરોબર. એટલે આવી હું રચના તમને કહું છું. આમ સોલેનોઇડ છે એના બે છેડાઓને તમે ભેગા કરી નાખો તો બનતી જે રચના છે એને કહેવામાં આવે છે નોર્મલી ટોરોઇડ. એગ્રી? આ રીતે આપણે આટા બતાવી દઈએ. એટલા બધા દૂર ન હોય, હવે એકદમ નજીક નજીક હોય. આપણે પણ ટાઈમ બગાડતા નથી એટલે હું જસ્ટ એટલા છૂટા છૂટા બતાવું. અહીંથી પ્રવાસી ધારો કે દાખલ થાય, અહીંથી પ્રવાસી બહાર નીકળે. ક્લિયર? હવે આ જે રચના બની ટોરોઇડ, એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે, બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થાય, અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થાય. ટોરોઇડની અંદર માત્ર ને માત્ર આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળશે. ડન. એટલે ટોરોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મળે, બહારના ભાગમાં નેટ ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? 0. ટેક એન એક્ઝામ્પલ, અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર તમારે ફાઇન્ડ કરવું હોય
તો આ થઈ ગયું કેન્દ્ર. એટલી જે રેડિયસ બને છે એને આપણે કહી દઈએ સ્મોલ આર. તો છે તો આ સોલેનોઇડ જ, એટલે ઇક્વેશન તમારી આગળ આ છે ને, BL ઇઝ ઇક્વલ ટુ μ0 ni, અથવા ઇક્વેશન તો આવું બનશે નોર્મલી, B ઇઝ ઇક્વલ ટુ μ0 ni અપોન L. આ તો પરિઘ થઈ ગયો ને, પરિઘ એટલે શું લખાય, 2πr. લ્યો, તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર ટોરોઇડનું, બરોબર. સો B બરાબર μ0 ni અપોન 2πr થઈ જશે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ ઇઝી છે. પછી તમને અલગ અલગ રેડિયસ આપી હોય, ધારો કે આ રેડિયસ R1 આપી હોય, આ R2 આપી હોય, તો સરેરાશ R લેવું પડે. એ કેટલું આવે, R બરાબર R1 પ્લસ R2 ભાગ્યા 2. પછી આ કિંમત તમારે અહીંયા આગળ મૂકવાની રહેશે. સો એકદમ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. આજના લેક્ચરની અંદર તમારે બધા ઇક્વેશન છે એ યાદ રાખવાના રહેશે. ડન. આમ તમે જોવા જાઓ તો તમારું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે એ સ્ટ્રોંગ હશે. તો હું નથી માનતો કે ઇક્વેશન એટલા બધા યાદ રાખવા પડશે. આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ સી ભણી ગયા, અને અતિ લાંબા તાર માટે ઇક્વેશન આપણે આવું લાવ્યો ને, B બરાબર μ0 ni અપોન 2πr. આ કઈ રીતે આવે એ તમે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઉપરથી પણ તારવી શકો. એમાં અનંત લંબાઈનો તાર હતો ત્યારે વિદ્યુત ક્ષેત્ર આપણને R જેટલા અંતર આવું મળતું હતું, 2k લેમ્બડા અપોન R. હવે એની જગ્યાએ આવશે B 2m નામ, અને k ની જગ્યાએ શું આવે, μ0 અપોન 4π. લેમ્બડા એટલે શું થઈ જશે નોર્મલી, Q/L, અને Q એટલે શું થાય, IDL અપોન DL. એટલે લેમ્બડા એટલે ખાલી I જ થાય, અને છેદમાં R. સાદું રૂપ આપો, અહીંથી 2 કેન્સલ આઉટ થશે, એટલે B બરાબર μ0I અપોન 2πr. આના ઉપરથી નહીં તમે તારવી શકો. ડન. પણ ઇલેક્ટ્રોસ્ટેટિક્સના સૂત્ર છે તમારા સ્ટ્રોંગ હોય તો જ તમે મેગ્નેટિઝમની અંદર કન્વર્ટ કરતા શીખી શકશો. ડન. સો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. ઓકે, સૌથી પહેલાં ટેક્સ MCQમાં ભાઈ આવો. સોલેનોઇડને રિલેટેડ આપણે આજના લેક્ચરની અંદર MCQs છે એ કવર કરવાના છે. એક MCQ તમને આપેલો છે, એમાં તમને એવું કહી દીધું કે એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ 100 આટાઓ છે. આ ખરેખર સ્મોલ n આપ્યું ને, એટલે આમ વિચારવું પડશે, સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન સ્મોલ l. n તમને આપેલું છે 100 આટા, અને l 1 સેન્ટીમીટર દીઠ, એટલે 1 સેન્ટીમીટર એટલે 10⁻², એટલે સ્મોલ n બરાબર થઈ જશે 100 ગુણ્યા 10⁻². સો n બરાબર થઈ જાય 10⁴ આટા પર મીટર. ડન. તેમાંથી 5 એમ્પિયર પ્રવાહી પસાર થાય છે. સો કરંટ આપી દીધો I બરાબર 5 એમ્પિયર. તો તેની અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ ખાલી જગ્યા ટેસ્લા થશે. ઓકે, આમ તમે જોવા જાઓ તો સોલેનોઇડ માટેનું સીધું ઇક્વેશન છે, B બરાબર μ0 n ઇન્ટુ I. μ0 તમને ખ્યાલ છે 4π 10⁻⁷, અને n તમારી આગળ છે 10⁴. કરંટ પાસ થાય છે 5 એમ્પિયર. અદરવાઇઝ આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે. સો એ કેટલું મળે, મળશે 6.28 ગુણ્યા 10⁻² ટેસ્લા. ક્લિયર. આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો રહેશે. સો આનો કરેક્ટ આન્સર આવશે B વિકલ્પ. ડન. એવો જ એક બીજો MCQ આપેલો છે, જો L લંબાઈનો એક અતિ લાંબો સોલેનોઇડ n સ્તરો ધરાવે છે. દરેક સ્તરમાં n આટાઓ છે. સોલેનોઇડનો વ્યાસ d છે, અને તેમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા છે. ઓકે, ઇક્વેશન આપણે આગળ છે B બરાબર μ0 n ઇન્ટુ I. ઓપ્શન ચેક કરો, D ને સમપ્રમાણમાં, D ને વ્યસ્ત પ્રમાણમાં, D થી સ્વતંત્ર, L ને સમપ્રમાણમાં. D છે વ્યાસ છે. તો આ સૂત્રમાં તમે કેરફુલી ચેક કરવા જશો તો વ્યાસવાળું પદ આવતું નથી. ક્લિયર. તો વ્યાસથી સ્વતંત્ર થશે, એટલે કેપિટલ D થી સ્વતંત્ર થશે. એગ્રી?
તો આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ ટીક કરવાનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ. ત્યાર પછી સ્વ અધ્યયન પોથી વિભાગમાં વહી આવો. એમાં વિભાગ એ જુઓ. એમાં 10મો MCQ આપેલો છે. એકમ લંબાઈ દીઠ n આંટા ધરાવતા I એમ્પિયર 20 પ્રવાહ ધારિત અનંત લંબાઈના સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0 ni. સ્ટ્રેટ ફોરવર્ડ છે, બરોબર. એવો 13મો MCQ આપેલો છે. જો એ ત્રિજ્યા અને એકમ લંબાઈ દીઠ n આંટા ધરાવતા અતિ લાંબા સોલેનોઇડમાંથી I 20 પ્રવાહ પસાર થાય છે તો તેના અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યાને સમપ્રમાણમાં હશે. સો ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? B બરાબર μ0 n ઇન્ટુ I. સો μ0 છે એને અચળ લઈ લો તો B પ્રોપોર્શનલ n ઇન્ટુ I. ડન. સો B વિકલ્પ આવશે. ત્યાર પછી 14મો MCQ જોવો. એમાં તમને કહી દીધું કે 20 ટન પર સેન્ટીમીટરનું વાઇન્ડિંગ ધરાવતા એક લાંબા સોલેનોઇડની અંદર તેના અક્ષ પર 20 મિલી ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કેટલો પ્રવાહ છે એ પસાર કરવો જોઈએ. ઓકે, 20 ટન પર સેન્ટીમીટર એટલે એ સ્મોલ n થઈ ગયું ને. 20 આંટા પર સેન્ટીમીટર અને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 20 સેમી એટલે 10⁻²² આવશે આંટા પર મીટર અથવા n બરાબર થઈ જશે 20 ગુણ્યા 10⁻² આંટા પર મીટર. આવું થશે. પછી ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે 20 મિલી ટેસ્લા એટલે B બરાબર થઈ ગયું 20 મિલી એટલે 10⁻³ આટલા ટેસ્લા. તો કેટલો પ્રવાહ છે પસાર કરવો જોઈએ એટલે તમારે IC ફાઇન્ડ કરવાનો છે. સિમ્પલ સૂત્ર જ વાપરવાનું થશે સોલેનોઇડનું. એ આવશે નોર્મલી B બરાબર μ0 n ઇન્ટુ I. તમારે IC ફાઇન્ડ કરવાનો છે એટલે I બરાબર Bના છેદમાં μ0 ઇન્ટુ n. આની અંદર તમે કિંમત મૂકશો એટલે આન્સર છે આવી જશે. ડન. અહીંથી તમારે જાતે કામ કરવાનું રહેશે. 31મો MCQ જો. એમાં તમને કહી દીધું કે વિદ્યુત પ્રવાધારિત અતિ લાંબા સોલેનોઇડના અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B છે. હવે પહેલું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે તમને B. એ થઈ જાય μ0 n ઇન્ટુ I. ડન. જો વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અડધી કરવામાં આવે તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ઓકે, અને આપણે કહી દઈએ B ડેશ. μ0 એમ નામ આંટાની સંખ્યા અડધી કરવાની અને પ્રવાહ છે તમે ડબલ કરો તો 2 2 કેન્સલ આઉટ એટલે ફાઇનલ B ડેશ બરાબર શું આવે? μ0 ni. μ0 ni એટલે શું થઈ જાય? B. તો નવું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પહેલાંના ચુંબકીય ક્ષેત્ર જેટલું જ આપણને મળશે. ડન. તો કરેક્ટ આન્સર આવશે એ વિકલ્પ. ત્યાર પછી વિભાગ બીમાં વહી આવો. એમાં 7મો MCQ જો. એમાં તમને કહી દીધું કે લાંબા સોલેનોઇડમાં પ્રતિ સેન્ટીમીટર 50 આંટા છે એટલે સ્મોલ n તમને આપી દીધું ને. આંટા આપ્યા છે 50 પર સેન્ટીમીટર છે એટલે 10⁻²². આ થઈ ગયું આંટા પર મીટર એટલે ફાઇનલ n તમને મળશે 50 ગુણ્યા 10⁻² આંટા પર મીટર. ડન. જો આ સોલેનોઇડમાંથી 4 એમ્પિયર 20 પ્રવાહ પસાર કરવામાં આવે ઓકે, કરંટ આપી દીધો I બરાબર 4 એમ્પિયર તો તેના અક્ષ પર અંદરના કોઈ એક બિંદુએ અને તેના કોઈ એક છેડે આશરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અનુક્રમે કેટલું હશે? અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે એ કોન્સ્ટન્ટ હોય. એ કેટલું હોય? B in is equal to μ0 n into I. So B in μ0 એટલે 4 pi 10⁻⁻7 n એટલે થઈ ગયું 50 10⁻² અને કરંટ પાસ કરો તો 4 એમ્પિયર. તો B in તમને કેટલું મળશે? આ તમને મળશે 25.1 ગુણ્યા 10⁻³ ટેસ્લા. એટલું આપણને મળશે. હવે કોઈ એક છેડા પાસે ચુંબકીય ક્ષેત્ર કહે તો એ અંદર કરતાં અડધું થઈ જાય. B in by 2. B in કેટલું મળ્યું? 25.1 ગુણ્યા 10⁻³ ભાગ્યા 2 કરશો એટલે તમને B મળશે. એ કેટલું મળશે? તમને મળશે 12.6 ગુણ્યા 10⁻³ ટેસ્લા. ડન. ઓપ્શનમાં તમને બીજો એક એકમ આપેલો છે. વાસ્તવની અંદર છઠ્ઠું ચેપ્ટર આપણે લઈશું ત્યારનું ઇક્વેશન થશે ફ્લક્સ φ બરાબર
બી ઇન્ટુ એ લખાય. તો ફાઈ છે એનો એકમ આવે વેબર, બી એમ નામ, અને એ એટલે મીટર સ્ક્વેર, એટલે બીનો એકમ થઈ જાય બીજો એક વેબર પર મીટર સ્ક્વેર. ટેસ્લાની જગ્યાએ એને વેબર પર મીટર સ્ક્વેર છે એ લીધેલું છે. ડન. એકમ તમારે બધા યાદ રાખવા પડશે. ડન. સો આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ. એવી જ રીતે 12મો MCQ જો એ હું તમને હોમવર્કમાં આપું છું, કારણ કે તમારે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૂછેલું છે. તો બી બરાબર μ0n ઇન્ટુ આઈ, સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે, બરાબર. સો એમાં કિંમત મૂકશો એટલે આન્સર છે એ આવી જશે. હવે જે ટોપિક આપણે લોકો ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ છે એમ્પિયરનો બળનો નિયમ. આપણે લોકો એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ ભણી ગયા. આજના લેક્ચરની અંદર આપણે એમ્પિયરનો બળનો નિયમ છે એ ભણવાના છીએ. આમ ખાસ અગત્યનો નિયમ છે એ કહી શકાય. એમ્પિયરના આઈડિયા અનુસાર એને કોઈ બે મોટા મેગ્નેટ છે એને ધ્યાનમાં લીધા. એ પરિસ્થિતિને હું આ રીતે બતાવું. ધારો કે આ થઈ ગયો નોર્થ, અહીંયા આગળ ધારો કે સાઉથ. આ આખું મેગ્નેટ જ થશે. આ નોર્થ હોય તો આ બાજુ સાઉથ આવશે. એવી જ રીતે અહીંયા આગળ સાઉથ છે તો આ બાજુ નોર્થ આવે. ડન. આપણને ખ્યાલ છે કે કોઈ પણ મેગ્નેટ હોય અને બે ધ્રુવ હોય, નોર્થ અને સાઉથ. મેગ્નેટના તમે ગમે એટલા નાના ટુકડાઓ કરશો છતાં નોર્થ અને સાઉથ છે એને અલગ ક્યારેય કરી શકાતા નથી. ડન. તો આ બાજુ નોર્થ હોય તો આ બાજુ સાઉથ હશે. એવી જ રીતે અહીંયા આગળ સાઉથ હોય તો અહીંયા આગળ નોર્થ હશે. એમ આ બે જુદા જુદા મેગ્નેટ છે. ડન. બીજી અગત્યની બાબત એ છે કે નોર્થમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે, સાઉથની અંદર દાખલ થશે. એટલે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ નોર્મલી આ રીતે હશે. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, કારણ કે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે છે, એકબીજાને સમાંતર છે. તો આને કહેવાય નિયમિત ચુંબકીય ક્ષેત્ર. ડન. હવે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે કોઈ તાર છે એને મૂકીએ. ફોર એક્ઝામ્પલ આ રીતે કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર છે. ડન. આ તાર સાથે આપણે કોઈ 20 વોલ્ટની બેટરી છે ને આપણે કનેક્ટ કરીએ. તમને ખ્યાલ છે કે બેટરીમાંથી I જેટલો પ્રવાહ છે પસાર થશે. ધારો કે 20 વોલ્ટની બેટરી, આ પ્લસ આ માઇનસ. સો આ ડાયરેક્શનમાં કરંટ સી ફ્લો થશે. ઇન શોર્ટમાં આ તારમાંથી પણ પ્રવાહ સી પસાર થશે. પોસ્ટેડના આઈડિયા અનુસાર તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તારની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઇન શોર્ટમાં મારે કેવું હોય તો તાર એક ચુંબક તરીકે વર્તશે. ડન. અને તાર ઉપર છે એ એમ્પિયરના આઈડિયા અનુસાર બળ લાગવાનું શરૂ થશે. ઓકે, બળ કઈ રીતે લાગશે, શું કામ લાગશે, લોજિક સમજો. અહીંયા આગળ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ તારમાંથી કરંટ પાસ થાય એટલે તારની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે. ડન. ઇન શોર્ટમાં આ તાર ચુંબક છે. સો ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એના ઉપર બળ લાગશે. ડન. બળ બે પ્રકારના હોય, આકર્ષી ઓર અપાકર્ષી. ડન. હવે અહીંયા આગળ કેટલું બળ લાગશે તાર ઉપર એ આપણે ફાઇન્ડ કરીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઉપરથી આપણે જઈએ. એમાં આપણે વિદ્યુતીય બળ સી ભણી ગયા. સો એનું સૂત્ર હતું F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. અહીંયા આગળ આપણે સફિક્સમાં E વડે બતાવીએ. સો Fe ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. બળ સી સદિશ રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, પણ વિદ્યુત ભાર સી અદિશ છે. ડન. સો આના ઉપરથી આ તાર ઉપર ચુંબકીય બળ કેટલું લાગશે. ડન. તો એને આપણે Feની જગ્યાએ લઈ લઈએ Fm ઇઝ ઇક્વલ ટુ Qની જગ્યાએ આવશે IL, યાદ કરો બાયો સાવર્ટ, અને Eની જગ્યાએ આવી જશે B. બળ સી સદિશ રાશિ છે, IL છે એ પણ સદિશ છે, B પણ સદિશ છે. તો આ બે વચ્ચે જે ગુણાકાર આવશે એ સદિશ ગુણાકાર આવશે, ક્રોસ પ્રોડક્ટ. ડન. તો આટલું બળ છે એ તાર ઉપર લાગશે.
જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર છે એને સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એના ઉપર લાગતું બળ છે એ આવશે IL ક્રોસ B જેટલું. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઉપરથી જવાનું એટલે સૂત્ર છે ને એ થોડાક આમ સમજવાના ઇઝી થઈ જાય. ડન. અધરવાઇઝ આનું આપણે મૂલ્ય લઈ લઈએ તો FM ઇઝ ઇક્વલ ટુ થઈ જશે નોર્મલી ILB sin થીટા, જ્યાં થીટા છે એ IL અને B વચ્ચેનો એંગલ છે. યુ કેન સી ડેટ પ્રવાસી આમ છે, સો પ્રવાહની દિશામાં હંમેશા IL હોય. એગ્રી? તો IL આમ થશે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો આ બે વચ્ચેનો જે એંગલ ક્રિએટ થાય એને આપણે કહીશું થીટા. ડન. તો આ મૂલ્ય શોધવા માટેનું સૂત્ર થઈ ગયું, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. અદરવાઇઝ તમને કોઈ એમ પૂછે કે તારની કેવી પોઝિશન હોય કે જેથી કરીને તાર ઉપર મેક્સિમમ બળ લાગે. ઓકે, કન્ડિશન આપણે જુદી જુદી ડેવલપ કરીએ. IL લંબ B થાય ત્યારે થીટા C 90 નો થાય. જો થીટા 90 નો થતો હોય તો અહીંયા આગળ સાઇન 90 કરો એટલે 1 થઈ જશે. તો આ કેસની અંદર જે ફોર્સ લાગશે એ મેક્સિમમ આવશે અને એ આવશે ILB. એટલે આનો કહેવાનો મતલબ એવો છે કે ચુંબકીય ક્ષેત્ર અને તાર એ બે એકબીજાને લંબ થાય તો બળ છે મેક્સિમમ આવશે. ચુંબકીય ક્ષેત્ર આમ છે અને તારને આપણે આમ ગોઠવીએ તો આ બે વચ્ચેનો એંગલ કેટલાનો ક્રિએટ થઈ જશે 90. તો આ કેસની અંદર તાર ઉપર મેક્સિમમ ફોર્સ છે લાગશે. પછી ધારો કે IL અને ચુંબકીય ક્ષેત્ર આ બે એકબીજાને સમાંતર હોય તો થીટા C 0 નો થાય. ડન. અથવા IL અને B એ બે એકબીજાને પ્રતિ સમાંતર હોય તો થીટા 180 થાય. થીટા બરાબર 0 હોય અથવા થીટા બરાબર 180 ડિગ્રી હોય, આ બે કેસની અંદર બળ C 0 થશે, કારણ કે સાઇન 0 એટલે 0, સાઇન 180 એટલે 0. તો આ કેસની અંદર જે ફોર્સ આવશે એ 0 આવશે. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો, જે એકદમ ઇઝી થઈ ગયો. સો આ બળનું મૂલ્ય આપશે. હવે તાર ઉપર કઈ દિશામાં બળ લાગશે એ આપણે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે મળશે? ઓકે, આ સૂત્ર ઉપરથી IL ને B ની દિશામાં ફેરવવાનો. IL ને B ની દિશામાં તમે ફેરવશો તો બળ છે એની ડાયરેક્શન મળશે. ઓકે, IL આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, સો IL ને B ની દિશામાં ફેરવો. IL ને B ની દિશામાં ફેરવશો એટલે અંદરની દિશામાં ફોર્સ આવશે. એગ્રી? ધારો કે પ્રવાહની ડાયરેક્શન આમ હોય તો IL તમારે આમ લેવો પડે, સો IL ને B ની દિશામાં એટલે આમ ફેરવવાનો. સો એમ ફેરવશો તો બળ છે એ બહાર આવશે. ડન. સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો, જે એકદમ ઇઝી કહી શકાય. ઇવન તમારે આ બે ઇક્વેશન છે એ ખાસ ધ્યાનમાં રાખવાના થશે. ડન. સો F બરાબર IL ક્રોસ B, અથવા મૂલ્ય તમે લેતા હશો તો એ આવશે ILB sin થીટા. બળ મેક્સિમમ ત્યારે જ થશે કે જ્યારે IL અને B બે એકબીજાને લંબ હોય, એટલે થીટા બરાબર 90 થાય ત્યારે બળ છે એ મેક્સિમમ આપણને મળશે. ઓકે, અહીંયા આગળ આપણે મેગ્નેટ લીધા. ડન. એની જગ્યાએ આપણે કોઈ બે તારને ધ્યાનમાં લઈએ. યુ કેન સી ડેટ એક તાર આ રીતે, બીજો તાર આ રીતે. આ તાર છે ધારો કે અતિ લાંબો તાર છે, અનંત લંબાઈનો. આમાંથી પાસ થતો જે પ્રવાહ છે એને આપણે કહી દઈએ I1. આમાંથી પાસ થતો જે પ્રવાહ છે એને આપણે કહી દઈએ I2. આ તારની જે લંબાઈ છે એને આપણે કહી દઈએ સ્મોલ l. આ બે તારો એકબીજાથી ધારો કે y જેટલા અંતરે છે. ડન. બે તારમાં એક જ દિશામાં પ્રવાહ C ફ્લો થાય. ઓસ્ટરના આઈડિયા અનુસાર તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે જનરેટ થાય. તો આ બે તારમાં એક જ દિશામાં પ્રવાહ પસાર થાય એટલે બે તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એ જનરેટ થશે. ડન. અધરવાઇઝ તો મારે એ જાણવું છે કે આ તારને લીધે આના ઉપર કેટલું બળ લાગે. ધારો કે આ પહેલો તાર, આ બીજો તાર. ઓકે, હવે મારે એ જાણવું છે કે પહેલા તારને લીધે બીજા તાર ઉપર કેટલું બળ લાગશે. સો બળ માટેનું ઇક્વેશન છે FM બરાબર ILB sin થીટા. સો બીજા તાર ઉપર પહેલા તાર વડે લાગતું બળ એને આ રીતે લખાય નોર્મલી F21 એગ્રી ઇઝ ઇક્વલ ટુ
IL બી સાઇન થીટા. હવે IL છે ને એ કોનું લેવાય? જેના ઉપર બળ લાગતું હોય એનું IL લેવાય. સો આ તાર ઉપર બળ લાગે તો એનું IL આવશે, એટલે એ થઈ જશે I2L. સો આ તારમાંથી પસાર થતો પ્રવાહ છે I2 છે, લંબાઈ છે L. પછી બી ચુંબકીય ક્ષેત્ર છે એ પહેલા તારનો આવશે. જે તાર બીજા તાર ઉપર બળ લગાડે એનું ચુંબકીય ક્ષેત્ર લેવાય. સો પહેલો તાર છે એ બીજા તાર ઉપર બળ લગાડે તો આ તારનું ચુંબકીય ક્ષેત્ર આવે. અતિ લાંબો તાર છે ભાઈ, અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્ર હોય કેટલું? μ0 I/2πr. અહીંયા આગળ આવશે I1/2πy અને સાઇન થીટા. સાઇન થીટા છે IL અને બી વચ્ચેનો એંગલ છે. ઓકે, IL આનું આવશે જે ઉપર તરફ છે અને આનું ચુંબકીય ક્ષેત્ર આવશે. ચુંબકીય ક્ષેત્ર છે બળના સમતલની અંદર છે તો એંગલ છે આ બે વચ્ચેનો કેટલાનો બતાય? 90. ડન. ચુંબકીય ક્ષેત્ર અંદર છે, IL ઉપર છે, બે એકબીજાને લંબ થશે. સાઇન 90 એટલે કેટલું થઈ જશે? 1. અદરવાઇઝ આને આપણે વ્યવસ્થિત લખીએ તો F21 ઇઝ ઇક્વલ ટુ μ0 I1I2L અપોન 2πy. સો આવું એક ફોર્મ્યુલા તમને મળશે. ઇવન બીજા તાર પર પહેલા તાર વડે લાગતું બળ આપણને એટલું મળશે. સો F21 બરાબર μ0 I1I2L અપોન 2πy. સિમિલર પહેલા તાર પર બીજા તાર વડે લાગતું બળ આપણને એટલું જ મળશે, પણ ડાયરેક્શન છે એની ઉલટાઈ જશે. ડન. સો અહીંયા આગળ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થશે. ઇન શોર્ટમાં જેટલું F12 હોય એટલું જ આપણને F21 મળશે સદિશ સ્વરૂપે. ડન. હવે અહીંયા આગળ આપણે ડાયરેક્શન છે એ બતાવવી પડશે. બળ છે એ કઈ દિશામાં લાગતું હોય છે. ઓકે, બહુ ઇઝી છે. IL ઉપરની દિશામાં છે, ઉપરની દિશા એટલે પ્લસ જે કેપ થઈ જશે ક્રોસ. ચુંબકીય ક્ષેત્ર આનું આવશે જે બોર્ડના સમતલની અંદર છે. અંદર એટલે માઇનસ કે કેપ થશે તો આવશે માઇનસ કે કેપ. જે ક્રોસ કે એટલે I, પણ જે ક્રોસ માઇનસ કે એટલે એ આવશે માઇનસ I. ડન. તો આ તાર ઉપર ઋણ x દિશામાં બળ લાગશે એટલે આમ આવશે બળની ડાયરેક્શન. એગ્રી. અહીંયા આગળ તમને શું લાગે છે? ઓકે, આ તાર છે આ તારની નજીક આવે છે, નજીક આવે એટલે આકર્ષણ હશે. ડન. તો અહીંયા આગળ જે બળ લાગતું હોય છે એ આકર્ષી પ્રકારનું બળ હશે. ઇન શોર્ટમાં એક જ વાક્યમાં મારે કહેવું હોય તો બે તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એ બે તાર વચ્ચે હંમેશા આકર્ષી પ્રકારનું બળ લાગશે, અને બે તારમાં જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એમની વચ્ચે હંમેશા અપાકર્ષી બળ લાગશે. આ સિમ્પલ સ્ટેટમેન્ટ છે, એ તમારે યાદ રાખવાનું રહેશે. અહીંયા આગળ બે તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય તો આ બે તાર વચ્ચે લાગતું જે બળ છે એ આકર્ષી પ્રકારનું હોય છે. એક તારમાં પ્રવાહ આમ હોય, બીજા તારમાં પ્રવાહ આમ હોય તો બે તાર વચ્ચે લાગતું જે બળ છે એ હંમેશા અપાકર્ષી પ્રકારનું હોય છે. ડન. સો આ બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો જે એકદમ ઇઝી કહી શકાય. ઇવન તમને કોઈ એમ પૂછે કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું? એકમ લંબાઈ દીઠ કે એટલે F/L થઈ જાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે? μ0 I1I2 અપોન 2πy. આને કહેવાય એકમ લંબાઈ દીઠ લાગતું બળ. અને એકમ લંબાઈ દીઠ લાગતું બળ એનો યુનિટ શું થશે? ઉપર ન્યૂટન, નીચે મીટર. સો એકમ થઈ જશે ન્યૂટન પર મીટર. એકમ લંબાઈ દીઠ લાગતું બળ. એગ્રી. સો આ બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો છે, એકદમ ઇઝી કહેવાય. માની લો કે I1 બરાબર 1 એમ્પિયર, I2 બરાબર 1 એમ્પિયર. આ બે તાર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ધારો કે 1 મીટર, લંબાઈ પણ 1 મીટર હોય તો બળ આપણને કેટલું મળશે? આ ઇક્વેશનમાં કિંમત મૂકો ને, એટલે F ઇઝ ઇક્વલ ટુ μ0 એટલે 4π 10⁻⁻7. I1 1, I2 1, લંબાઈ પણ 1 અપોન 2π અને y કેટલું? 1. 2π આ 2. તો ફોર્સ જે આપણને મળશે એ આપણને મળશે 2 ગુણ્યા 10⁻⁷ ન્યૂટન. અને અહીંયા આગળ જે બળ આવશે એ કેવું આવશે? આકર્ષી પ્રકારનું, કારણ કે એક જ દિશામાં કરંટ છે એ ફ્લો થાય છે. એગ્રી. સો આ બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો જે એકદમ ઇઝી કહી શકાય. ડન. ઓકે, હવે આને રિલેટેડ આપણે NCERTના અમુક ન્યુમેરિકલ છે અથવા અમુક પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરવાના છે. સૌથી થોડાક સૂત્ર છે આપણે લોકો યાદ કરીએ.
એમાં સૌથી પહેલો એમ્પિયર સર્કિટલનો નિયમ એ હતો બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ. ડન. પછી અતિ લાંબો તાર હોય અને તારની બહારના વિસ્તારમાં આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર આવતું હતું મ્યુ 0 એનઆઈ અપોન 2 પાઈ આર. સો બહાર. પછી તારની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 એનઆઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર ઇન્ટુ આર. સો આ આવતું હતું અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર. પછી કોઈ પરિમિત લંબાઈનો તાર હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આવતું હતું બી બરાબર મ્યુ 0 એનઆઈ અપોન 4 પાઈ આર. અહીંયા આગળ આવતું હતું સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. બરાબર, આપણે મૂલ્ય લઈએ છીએ, કોઈ ડાયરેક્શન કે એવું આપણે બતાવતા નથી. પછી સોલેનોઇડ માટેનું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0 એન ઇન્ટુ આઈ અથવા મ્યુ 0 એન આઈ અપોન એલ. સ્મોલ એન છે એને આપણે કહેતા હતા એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. બરાબર ને? એટલે સ્મોલ એન બરાબર લખાય કેપિટલ એન અપોન એલ. પછી કોઈ પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય તો એનું ઇક્વેશન આવતું હતું મ્યુ 0 એન આઈ અપોન 2. અહીંયા આગળ આવશે સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયા. પછી ટોરોઇડ તો બી બરાબર મ્યુ 0 એન આઈ અપોન 2 પાઈ આર. ટોરોઇડની અંદર અને બહારની રેડિયસ આપી હોય તો સરેરાશ લેવું પડે તમારે. સો R1 પ્લસ R2 ભાગ્યા 2. ટોરોઇડની અંદરના ભાગમાં કોર સિવાયનો જે ભાગ હોય ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર 0 હોય, બહારના ભાગમાં 0 હોય. ટોરોઇડની અંદર કોરમાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળે એ એટલું મળશે બી બરાબર મ્યુ 0 એનઆઈ અપોન 2 પાઈ આર. પછી બળ માટેનું ઇક્વેશન સો એફ બરાબર આઈ એલ બી સાઇન થીટા. એગ્રી? અને બે તાર આપ્યો હોય, એક જ દિશામાં કરંટ ફ્લો થતો હોય તો મ્યુ 0 I1 I2 L અપોન 2 પાઈ વાય. સો આટલા ઇક્વેશન છે. એને આધારે આપણે આજે એનસીઆરટીની અંદર આપેલા જે પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરીએ. આમ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કહી શકાય. ડન. એમાં સૌથી પહેલાં એનસીઆરટીનું પહેલું ઉદાહરણ જુઓ. એમાં તમને એવું કહી દીધું કે 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહી ધરાવે છે. ઓકે, તમને દળ આપેલું છે 200 ગ્રામ. એમ બરાબર 200 ગ્રામ. ગ્રામને આપણે કન્વર્ટ કરીએ કેજીમાં. પછી 1.5 મીટર લંબાઈનો કોઈ તાર આપેલો છે. સો એલ 1.5 મીટર. એમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહી પસાર થાય છે. સો આઈ બરાબર 2 એમ્પિયર. આકૃતિ છે એ તમને આપેલી છે તો તમારે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. ઓકે, અહીંયા આગળ આ રીતે કોઈ સમતલ આપેલું છે અને અહીંયા આગળ કોઈ તાર છે અને લટકાવેલો છે. આ ડાયરેક્શનની અંદર કરંટ છે ફ્લો થાય છે. ડન. તાર છે એટલે એને દળ હશે એટલે એનું અધો દિશામાં આવશે વજન બળ, એ થઈ જશે mg. ક્લિયર? ઓકે, હવે તમે કેરફુલી ચેક કરવા જશો તો કરંટ આમ ફ્લો થાય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ હશે. તો બોર્ડના સમતલની અંદર ધારો કે આ પોઈન્ટ આગળ તમારે ફાઇન્ડ કરવું હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને અંદર તરફ મળશે. એગ્રી? કારણ કે કરંટ આમ ફ્લો થાય સો અંદર આવશે. તો આપણી આગળ ઇક્વેશન છે એફ બરાબર આઈ એલ બી સાઇન થીટા. એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઇન થીટા. એમાં આ જે થીટા છે એ આઈએલ અને બી વચ્ચેનો ખૂણો છે. સો આઈએલ છે એ આમ છે, બી છે એ અંદરની તરફ છે. તો બે વચ્ચેનો જે એંગલ ક્રિએટ થશે એ કેટલાનો થશે? 90નો. ખ્યાલ આવશે? આઈએલ આમ, ચુંબકીય ક્ષેત્ર અંદર. સો આ બે વચ્ચેનો જે એંગલ ક્રિએટ થાય એ 90નો થાય. સો સાઇન 90 એટલે 1 થઈ જશે. એફ બરાબર તમે એમજી લખી શકો. સો અહીંયા આગળ આવશે એમજી ડેટ ઇક્વલ ટુ આઈ એલ બી. તમારે બી ફાઇન્ડ કરવાનું છે. સો બી બરાબર શું આવશે? એમજીના છેદમાં આઈએલ. અધરવાઇઝ એમ તમને આપેલું છે 200 ગ્રામ, તો 200 ગુણ્યા
10⁻³ જી લઈ લો 9.8 ના છેદમાં આઈ કેટલો 2 એમ્પિયર, લંબાઈ કેટલી આપેલી છે 1.5. અધરવાઇઝ આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને બી મળશે. ડન. સો ટેસ્લા એનો યુનિટ થશે. ત્યાર પછીનો સ્વાધ્યાયનો 5મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? ઓકે, આપણને નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.15 ટેસ્લા. સો બી બરાબર 0.15 ટેસ્લા. ડન. પછી એંગલ તમને આપેલો છે 30 ડિગ્રી, સો થીટા. પછી તારમાંથી પસાર થતો પ્રવાહી આપેલો છે 8 એમ્પિયર, સો આઈ બરાબર 8 એમ્પિયર. તો તમારે ફાઇન્ડ કરવાનું છે ચુંબકીય બળ. આમ તો ખરેખર અહીંયા આગળ તમને પૂછેલું છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એટલે એ થઈ જાય F/L. આ વાસ્તવમાં આ તમને માગેલું છે. ઓકે, આપણી આગળ ઇક્વેશન છે. સો F બરાબર ILB sin થીટા. ડન. થીટા તમને આપેલો છે, એલ આના છેદમાં વહી આવે એટલે આવશે એફના છેદમાં એલ ઇઝ ઇક્વલ ટુ IB sin થીટા. સો F/L. આઈ તમને આપેલું છે 8 એમ્પિયર, બી આપેલું છે નોર્મલી 0.15 ટેસ્લા, અને થીટા તમને આપેલો છે 30 sin 30 એટલે એ થઈ જશે 1/2, આવશે 4. તો એફના છેદમાં એલ 15×60 એટલે આવશે 0.6 એકમ આવશે ન્યૂટન પર મીટર. એકમ લંબાઈ દીઠ લાગતું જે બળ છે એ આપણને આવશે 0.6 ન્યૂટન પર મીટર. ડન. ત્યાર પછી સ્વાધ્યાયનો 6થો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે. લંબરૂપે મૂકેલો છે એટલે થીટા સી 90 થઈ જશે. ડન. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા આપેલ છે. તો તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? ઓકે, લંબાઈ તમને આપેલી છે 3 સેન્ટીમીટર, એટલે એલ બરાબર થઈ ગયું 3 સેમી. મીટરમાં આપણે આને કન્વર્ટ કરીએ. પછી પ્રવાહ આપેલો છે 10 એમ્પિયર, સો આઈ બરાબર 10 એમ્પિયર. પછી ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે 0.27 ટેસ્લા, સો બી 0.27 ટેસ્લા. તો ચુંબકીય બળ છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. થીટા સી 90 થઈ જશે. ડન. તો સીધું ઇક્વેશન F બરાબર ILB sin 90 એટલે 1. આઈ તમને આપેલો છે 10 એમ્પિયર, એલ તમારી આગળ છે 3×10⁻², અને બી આપેલું છે 0.27. અધરવાઇઝ આનું સાદું રૂપ આપશો એટલે આન્સર તમને મળશે, અને બળનો જે યુનિટ આવશે એ આવશે ન્યૂટન. ડન. સાદું રૂપ તમે જાતે આપી શકશો. ત્યાર પછી સ્વાધ્યાયનો 7મો ન્યુમેરિકલ જો, 4 સેન્ટીમીટર અંતરે રહેલા 2 લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે. તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. ઓકે, તમને કોઈ 2 સીધા તાર આપેલા છે લાંબા, યુ કેન સી ધેટ. આ રીતે એને આપણે બતાવીએ. આ પહેલો તાર, આ બીજો તાર. આ તાર એ છે, આ તાર બી છે. એ તારમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ આપેલો છે 8 એમ્પિયર. બી તારમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ આપેલો છે 5 એમ્પિયર. આ બે તાર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે વાય એ આપેલું છે 4 સેન્ટીમીટર. ડન. તો તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ, સો આના ઉપર લાગતું બળ, લંબાઈ તમને આપેલી છે 10 સેન્ટીમીટર. કેટલું બળ લાગશે? ઓકે, બળ માટેનું સીધું ઇક્વેશન થઈ જશે નોર્મલી. F ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2L upon 2πy. સો F ઇઝ ઇક્વલ ટુ μ0 એટલે 4π10⁻⁻⁷. I1 તમારી આગળ છે 8, I2 તમારી આગળ છે 5, લંબાઈ તમને આપેલી છે 10 સેમી upon 2π, અને y તમારી આગળ છે 4 સેમી. સો અહીંથી આવશે 2, 4 2, તો F બરાબર
2 2 ને 4 અને 4 ગુણ્યા 5 એટલે 20, એને ગુણ્યા 10 એટલે 200 ગુણ્યા 10 ની ઓછા 7 ઘાત. અધરવાઇઝ એફ ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે? 2 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત ન્યૂટન. હવે અહીંયા આગળ જે બળ લાગશે એ કેવા પ્રકારનું હશે? આકર્ષિક કે અપાકર્ષિક? આકર્ષિક પ્રકારનું. શું કામ? બે તારમાં એક જ દિશામાં પ્રવાહ છે એ પસાર થાય એટલે અહીંયા આગળ જે બળ આવશે એ આકર્ષિક પ્રકારનું હશે. ડન. સો એકદમ ઇઝી હતો, આવડે એવો હતો. ક્લિયર? ત્યાર પછી સ્વાધ્યાયનો 8મો ન્યુમેરિકલ જો 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસે દરેક 400 આટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે બીનું મૂલ્ય શોધો. ઓકે, લેન્થ તમને આપેલી છે 80 સેન્ટીમીટર, એટલે એલ બરાબર થઈ ગયું 80 સેમી. સેમીને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ. એક આવરણ હોય તો એની અંદર 400 આટા છે. આવા ટોટલ 5 આવરણ આપેલા છે. એક આવરણમાં 400 હોય તો 5માં કેટલા હોય આટા? સીધી ત્રિરાશિ મૂકશો ને એટલે 400 ગુણ્યા 5 થઈ જાય એટલે 2000 થઈ જાય ને નોર્મલી, એટલા આટા થાય. ડન. પછી સોલેનોઇડ છે એનો વ્યાસ તમને આપેલો છે 1.8 સેન્ટીમીટર. વ્યાસથી સ્વતંત્ર હોય સોલેનોઇડ. પછી સોલેનોઇડમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. સો આઈ બરાબર 8 એમ્પિયર. તો કેન્દ્ર પાસે બીનું મૂલ્ય કેટલું હોય? સો ચુંબકીય ક્ષેત્ર તમારે ફાઇન્ડ કરવાનું છે. સોલેનોઇડ છે ભાઈ, તો એની માટે ચુંબકીય ક્ષેત્ર આવે μ0 ni બરોબર, અથવા બી બરાબર μ0 ni અપોન એલ. સો બધું આપેલું છે. μ0 એટલે 4 પાઈ 10⁻⁻7. n તમારી આગળ 2000 છે એટલે 2 ગુણ્યા 10 ની 3 ઘાત. કરંટ પાસ થાય છે 8 એમ્પિયર. લંબાઈ તમને આપેલી છે 80 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત. અધરવાઇઝ આનું સાદુરૂપ તમે આપશો એટલે તમને ચુંબકીય ક્ષેત્રમાં આવશે એટલા ટેસ્લા. ડન. ઇવન સોલેનોઇડની અંદર કોઈ પણ બિંદુ આગળ કે તો ચુંબકીય ક્ષેત્ર એટલું જ મળે, કારણ કે કોન્સ્ટન્ટ હોય. થિયરીના લેક્ચરની અંદર આપણે ભણી ગયા. ડન. એનો 17મો ન્યુમેરિકલ જો એમાં તમને કહી દીધું કે 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતા એક ટોરોઇડના કોરની આસપાસ તારના 3500 આટા વીંટાળેલા છે. જો તારમાંથી 11 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો જુદા જુદા ક્વેશ્ચન છે તમને પૂછેલા છે. આંતરિક ત્રિજ્યા છે અને આપણે R1 કહી દઈએ, એ આપેલી છે 25 સેન્ટીમીટર. બહારની રેડિયસ તમને આપેલી છે 26 સેન્ટીમીટર. આટાની સંખ્યા તમને આપેલી છે 3500. કરંટ તમને આપેલો છે 11 એમ્પિયર. ડન. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન, ટોરોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હોય કેટલું? 0. સો બી બરાબર 0 થશે. ત્યાર પછી સેકન્ડ કેસ જો ટોરોઇડના કોરની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય તો એ કેટલું હોય? ઓકે, એની માટેનું ઇક્વેશન છે આપણી આગળ. સો બી બરાબર μ0 ni અપોન 2 પાઈ r. ડન. હવે r છે એ તમારે સરેરાશ લેવું પડશે આ બેયનું. તો r બરાબર શું આવશે? r1 પ્લસ r2 ભાગ્યા 2. સો r ઇઝ ઇક્વલ ટુ r1 તમારી આગળ છે 25 વત્તા 26 ભાગ્યા 2. સો r બરાબર આ તમને મળશે 51 ભાગ્યા 2. તો કેટલું આવશે? 25.5 સેન્ટીમીટર. આ આરની કિંમત તમે અહીંયા આગળ મૂકશો. μ0 તમને ખ્યાલ હોય, આટાની સંખ્યા તમને આપેલી છે, આઈ તમને આપેલો છે 2 પાઈ એમના. મને આજની જગ્યાએ આ કિંમત મૂકશો, સાદુરૂપ આપશો એટલે તમને ફાઇનલ બી સી મળશે. ચુંબકીય ક્ષેત્ર છે એટલે એનો એકમ આવશે ટેસ્લા. ત્યાર પછી સી ક્વેશ્ચન જુઓ. એમાં તમને શું કહી દીધું? એમાં તમને એવું કીધું કે ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર હોય કેટલું? 0. ટેક એન એક્ઝામ્પલ. આમ છે ને, ધારો કે આ ટોરોઇડ, આ રીતે આપણે આટા બરોબર, અહીંથી કરંટ સી દાખલ થતો હતો, અહીંથી કરંટ બહાર આવે
તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર માગેલું છે. તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. બાકી એટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. ડન. ટોરોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય, આ ભાગમાં 0 હોય. ગર્ભમાં એટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હોય, જેને કોર કહેવાય. ડન. સો એકદમ ઇઝી હતો, આવડે એવો હતો. પછી એનો સ્વાધ્યાયનો 22મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે થોડાક સમય માટે. આ તાર 70 સેન્ટીમીટર લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય, તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ છે એ કેટલું હશે? આ બળ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હશે એ આપણે નક્કી કરવાનું છે. ઓકે, કોઈ પણ કાર છે એની મોટરને શરૂ કરવા માટે 2 તારની જરૂર પડે. ડન. 2 તારમાં ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ સી ફ્લો થાય. એક તારમાં આમ હોય તો બીજા તારમાં આમ હોય. 2 તારમાં સમાન પ્રવાહ સી પસાર થાય છે 300 એમ્પિયર. સો બળ સી અપાકર્ષી પ્રકારનું હોય છે કારણ કે વિરુદ્ધ દિશામાં કરંટ સી ફ્લો થાય છે. ડન. સો પછી 70 સેન્ટીમીટર લાંબા છે 2 તાર. સો લેન્થ તમને આપેલી છે 70 સેન્ટીમીટર અને આ 2 તારો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે વાય એ આપેલું છે 1.5 સેન્ટીમીટર. ક્લિયર. તો તમારે એકમ લંબાઈ દીઠ આ તાર ઉપર કેટલું બળ લાગશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. આમ તો બહુ ઇઝી આખો આઈડિયાસ થઈ ગયો. F/L ઇઝ ઇક્વલ ટુ શું આવશે? μ0 I1 I2 upon 2πy. સો F/L μ0 એટલે 4π 10⁻⁻7. I1 અને I2 સમાન છે એટલે 300 × 300 છેદમાં 2π અને y કેટલું આપેલું છે? 1.5 10⁻². અદરવાઇઝ આનું તમે સાદું રૂપ આપશો એટલે એકમ લંબાઈ દીઠ તમને બળ મળશે. ડન. 70 સેન્ટી ઉપર એટલે આ તાર છે, ધારો કે એની લંબાઈ 70 સેન્ટીમીટર છે, તો આખા તાર ઉપર કેટલું બળ લાગે? તો અહીંયા એલની જગ્યાએ 70 મૂકી દેવાના, જે જવાબ આવે એની સાથે 70 ગુણી દેવાના. ફિલહાલ તમને એકમ લંબાઈ દીઠ કીધેલું છે અને અહીંયા આગળ જે બળ લાગશે એ અપાકર્ષી પ્રકારનું હશે કારણ કે અપોઝિટ ડાયરેક્શનની અંદર કોઈ પણ મોટરને તમે શરૂ કરશો તો કરંટ છે 2 તારમાં અલગ અલગ દિશામાં ફ્લો થાય. ડન. તો અહીંયા આગળ જે બળ લાગશે એ અપાકર્ષી પ્રકારનું બળ હશે. ક્લિયર. સો બેઝિક આખો આઈડિયા. ત્યાર પછીનો સ્વાધ્યાયનો 26મો ન્યુમેરિકલ જો, આ ખાસ અગત્યનો કહી શકાય છે કારણ કે રકમ છે એને તમારે સમજવી પડશે. 2 વસ્તુઓ મિક્સઅપ કરેલી છે. રકમ આપણે જોઈએ. 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં. ઓકે, અહીંયા આગળ ધારો કે આપણે કોઈ સોલેનોઇડ છે એને ધ્યાનમાં લઈએ. ડન. સો આ રીતે આપણે વિચારીએ. સોલેનોઇડ છે એની તમને લંબાઈ આપેલી છે, એને આપણે કહી દઈએ સ્મોલ એલ. એ લંબાઈ તમને આપેલી છે 60 સેન્ટીમીટર. પછી રેડિયસ સી તમને આપેલી છે નોર્મલી, એને આપણે કહી દઈએ સ્મોલ આર. એ તમને આપેલી છે 4 સેન્ટીમીટર. ક્લિયર. આટાની સંખ્યા તમને આપેલી છે 300. હવે 300 આટા હોય તેવા 3 સ્તર એટલે એક સ્તરની અંદર 300 આટા, તો ટોટલ આટા કેટલા થાય? 3 સ્તર છે, 300 × 3 એટલે 900 આટા. સો સોલેનોઇડ છે એની અંદર ટોટલ 900 આટાઓ છે. ડન. 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં અક્ષને લંબ રૂપે મૂકેલો છે. ઓકે, 2 સેન્ટીમીટર લંબાઈનો એટલે તાર છે ને એને આ રીતે આપણે મૂકીએ. થોડુંક હું ઝૂમ કરીને બતાવું છું. ધારો કે આ તાર છે, તારની જે લંબાઈ છે એને આપણે કહી દઈએ કેપિટલ L. એ આપેલું છે 2 સેમી. ક્લિયર. અને તાર છે એનું દળ તમને આપેલું છે 100. M બરાબર કેટલા ગ્રામ આપેલું છે? 2.5 ગ્રામ. ડન. તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારને અક્ષને સમાંતર 2 છેડાઓ વડે બાહ્ય બેટરી સાથે જોડેલ છે, જેથી તારમાં
6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ઓકે, ધારો કે આ તાર છે, એની સાથે આપણે કોઈ બેટરી છે એને આપણે કનેક્ટ કરીએ. કનેક્ટ કરશો એટલે તારમાંથી કરંટ પાસ થાય છે. સો તારમાંથી પસાર થતો જે કરંટ છે એને આપણે કહી દઈએ આઈ ડેશ. આઈ ડેશ તમને આપેલું છે 6 એમ્પિયર. ક્લિયર? તો સોલેનોઇડના આટાઓમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહન થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે? તો આપણે ફાઇન્ડ કરવાનું છે કે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ છે એ પસાર થાય. ધારો કે સોલેનોઇડમાંથી પસાર થતો જે પ્રવાહ છે એને આપણે આઈ કહીએ. બેટરીમાંથી પાસ થતો જે પ્રવાહ છે એને આપણે કહી દીધેલો છે આઈ ડેશ. ડન. સૌથી પહેલાં આપણે સોલેનોઇડ છે એની માટે ચુંબકીય ક્ષેત્ર લઈએ તો એ આવે μ0 n × I. એગ્રી? અથવા B બરાબર μ0 NI ના છેદમાં L. સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I. આટાની સંખ્યાની એ તમને આપેલું છે. ડન. તો સૌથી પહેલાં તમને ચુંબકીય ક્ષેત્ર એટલું મળશે. હવે બીજું અહીંયા આગળ તમને તાર આપેલો છે. તાર છે અને સોલેનોઇડની અંદર મૂકેલો છે, એના ઉપર બળ લાગશે. એ બળ કેટલું હોય? F = ILB sin θ. લંબરૂપે જ આવશે IL અને B. તારમાંથી પસાર થતો પ્રવાહ લેવો પડે ને, સો એ આવશે આઈ ડેશ. ડન. આ જે લંબાઈ છે એ તારની આવશે એટલે એ આવશે કેપિટલ L, કારણ કે તારની લંબાઈ છે એ કેપિટલ L છે. આ જે સ્મોલ L છે એ સોલેનોઇડની લંબાઈ છે. એગ્રી? F બરાબર શું લખાય? mg આઈ ડેશ L અને B એટલે આ થઈ ગયું. એ આપેલું છે μ0 NI upon સ્મોલ l. અધરવાઇઝ બધા ડેટા છે તમને આપેલા છે. તમારે આઈ થિંક આઈ છે એ ફાઇન્ડ કરવાનો છે. સો આઈને આપણે કરતા બનાવીએ તો આઈ બરાબર mg સ્મોલ l upon આઈ ડેશ કેપિટલ L μ0 n. આવું થશે. ચાલો હવે ધ્યાન અહીંયા આપો. એમ તમને આપેલું છે 2.5 ગ્રામ. કેજીમાં કન્વર્ટ કરીને અહીંયા આગળ મૂકવાનું. G 9.8 લેવાનો છે. L 60 સેન્ટીમીટર. પછી આઈ ડેશ તમને આપેલું છે 6 એમ્પિયર. કેપિટલ L 2 સેન્ટીમીટર. μ0 તમને ખ્યાલ છે. N આપેલું છે 900. સાદું રૂપ આપશો એટલે તમને પ્રવાહ છે એ મળશે. ડન. સો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો. આ જે ન્યુમેરિકલ છે એને તમારે 5 સ્ટાર કરવાનો રહેશે. એક તાર આપેલો છે, બીજો સોલેનોઇડ છે, સોલેનોઇડની અંદર તારને મૂકેલો છે. ડન. તો એના ઉપર બળ લાગશે એટલે બે કેસીસ મિક્સઅપ કરીને તમને પૂછેલા છે. એગ્રી? સો ઇઝી છે, આવડે એવું છે. ડન.